सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वाधिसाक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। आज લીંબોડા ગામની પવિત્ર પાવન તળાવ પર મારી ખબર અંતર પૂછવા માટે કામથી કૃષ્ણરામ મહારાજ, ગીરી મહારાજ, અકારામ મહારાજ અને મંજુરામ મહારાજ સદગુરુ ઘનશ્યામ મહારાજના આંગણે આવ્યા અને સર્વ સંતોના દર્શનનો લાભ આપ્યો અને વાણીનો લાભ આપ્યો અને કહેવાય છે કે અમારો તો આજનો દિવસ એવો સુખમય અને આનંદમય બની ગયો કે આવા સંતોના દર્શન થયા। હવે હમણાં એને બેઠા કૃષ્ણરામ મહારાજે વાત કરી કે આપણે માતાજીને કદાચ પૂછવા જવું છે, હવે કાઢવા જવું છે, એવી વાત થઈ। ઘનશ્યામ મહારાજ કે હા કાઢ એવો જ વખતે કે હારી પટની કાઢ નાખજો એટલે કે પાછી વખત આવે એ કાઢી નાખજો કે પાછી વખત આવે એટલે એ ખબર કાઢજો। દર્શન મહારાજ તો ગીરી મહારાજ બધા વિચાર કરે કે મહારાજ શું કહે છે, તો જે ખોલાસો કરવો પડ્યો। મેં કીધું મહારાજ આ કાઢવાનું શું કહે છે, આ ખબર સીની કાઢવાની વાત કરે છે, કઈ થોડું સમજાય તો કે તને કહેવાનું મારે થોડીક વાત કરો। મેં કીધું આ માતાજીને એવું છે કે આ ઘર મારું છે, પુત્ર મારો છે, પરિવાર મારા છે, વાડી મારું છે, આ શરીર મારું છે, એ ખબર લઈને બેઠા છે। એને બધા સંતો આવ્યા હોય તો એકવાર કાઢી જ નાખો એટલે પાછી વળી આવે જ નહીં, એના શરીરનો ભાવ જ હોય। તો મહારાજ કે કૃષ્ણ મહારાજ એવું કે એમને રહ્યા હોય કે રહી હોય નીકળી જાય કે કહેવાનું ન હોય એટલે સંતોની વાતો બધી આવી હોય। ખરેખર હમણે મંજુરામ મહારાજે પણ સરસ મજાની એક વાણી બોલ્યા કે જાગજો રે મારા માનવ, જાગવામાં માલ છે। તો જાગવાની વાત કરી, એમને ખૂબ સરસ મજાની વાણી રચના કરી છે। હવે જાગવાનું સિંહાસન તો સંતો જાગવાનું જે છે એ જે કે મૌન ઇન્દ્ર છે, આ જીવ અનંત જન્મોથી જે મૌન ઇન્દ્રમાં પડ્યો છે એમાં જાગવાની વાત કરે છે। ખૂબ કઈ સાથ પાડે છે, પોકાર કરે છે, કોઈ વાણી દ્વારા, કોઈ ભજન દ્વારા, કોઈ ધોવાણ દ્વારા, કોઈ ધૂન દ્વારા, કોઈ દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંત સમજાવી અને મૂળ વાત સમજાવવા પ્રયત્ન કરે છે। અનેક પ્રયત્નો કરે છે પણ એકને સમજાવવા માટે, કારણ કે એક સાથે સમજાય માલી શીખે મૂળકો ફૂલપાત્ર હોય। જ્યારે આપણે કોઈ પણ વૃક્ષને કે છોડને જ્યારે પાણીની જરૂર પડે ત્યારે આપણે ડાળે ડાળે માથે નાખવાનું જ નહીં ભરાય,
પણ જો એના થળમાં જો નાખી દેવી તો એને બધે પહોંચી જાય. એમ સંતો મહાપુરુષો અને પ્રયત્નો કરી કે સમજાવે છે. એકનું જ્ઞાન થાય એટલે આખા જગતનું જ્ઞાન થાય. એમ એક દ્રષ્ટાંત ઘણી વાર વેચા મહારાજ આપે કે બે બહેનો એમાં ભાઈના લગ્ન કર્યા એટલે સારી માંથી પાછી આવી અને એના જે હારાના જે ઘરની જે વાત હતી એને વખાણ કરવા માંડી કે મારા હાવ બહુ હારા. નાની બહેનને એ વાત કરે કે શું વાત કરે કે હા અરે મારા જેઠાણી તો કે વાત જ ન થાય, મારા નણંદ બહુ હારા. આવું બધી વાત કરે, આખા પરિવારના વખાણ કરે. એટલે જે ઓલી નાની બહેન હતી ને એ કે પપ્પા કે મને એક કે હારું લઈ દો ને તો કે એ ન આવે. તો કે નણંદ લઈ જાવ એ ન આવે. જેઠાણીએ વારંવાર બધી માગણી કરી પણ કે એ કઈ ન હોય બટાટાને એક વર લાવી દો ને એટલે આ બધું બધું આવી જાય. એમ સદગુરુ મહારાજ એક નામ આપે એમાં રામ કૃષ્ણ રામદેવ ભોળા ભોળા પિતૃ કે જે કોઈ દેવી દેવતાઓને આપણે માનતા હોય એ બધા એ એકમાં આવી જાય. કારણ હવે મહારાજે વાત કરી છે ગીતાજીના શ્લોક વિશે વાત કરો. એમાં એક ઉલ્લેખમાં કીધું છે કે એ અપી અન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયા નિવૃત્તા તે અપી માર્મ યોગંતે યજંતિ અવિધિ પૂર્વકમ. જે અર્જુન સકામી ભક્તો જે ભાવથી મને ભજે છે એવા ભાવથી હું એને મળું છું અને એને બધી મનોકામના પૂર્ણ કરું છું. પણ જેઓ મારા સત સ્વરૂપને અને મૂળ સ્વરૂપને નથી જાણતા તેથી તેઓ પુનરીતિ જનનમ પુનરીતિ મરણમ પુનરીતિ જનની જઠરે શયનમ તો વારંવાર જન્મ મરણના ચક્કરમાં પડ્યા કરે છે. એટલે જો વારંવાર જન્મ મરણના ચક્કરમાં ન પડવું હોય આના જન્મમાં જો છુટકારો મેળવી લેવો હોય તો કઈ એવા સન્મા પુરુષના શરણે જઈ અને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી લેવાની વાત છે. અને જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય પછી કરવા જેવું પણ કંઈ રહેતું કંઈ કરવા જેવું નથી રહેતું. જે કંઈ કરો એ ભજન થઈ જાય, જે કંઈ બોલો એ વાણી થઈ જાય. બસ બહાર ભટકવાની જે જરૂર હતી ભીતર જ. અને ભક્તિ પણ ભીતરની છે, વાતોની નથી. કારણ કે વાતો કરે કંઈ થાય હોય છે ને સંતો મહાપુરુષો કહે છે કે જે કંઈ કોઈ કરો એ બધી ભીતર કરો. એક દ્રષ્ટાંત યાદ આવે છે ભીતરની. હવે એકવાર બધા ધરતીકંપનો આંચકો આવ્યો ગિરી મહારાજ અને બધી ભાગા ભાગી બધા કરતા. એટલે એક મહાત્મા બેઠેલા એટલે તમારી જો કોઈ વ્યક્તિ આવ્યો હોય કે મહાત્મા કે કેમ આવી જનાશો કે ભાગવાને કે ભૂકંપ આવ્યો એ ભાગ્યાને ત્યાં બે હવે થોડો પ્રેમ થયો એટલે બધું શાંત પડી ગયું અને આવી જોયું તો એ બેઠેલા મારા એને પૂછવામાં આવ્યું કે મારા જગ્યાએ તમે જેમ ભાગ્યા નહીં કે એને બધા ભાગ્યા તેને જેમ ન ભાગ્યા કે હોય ભાગ્યો કે જા કે તમે બધા બહાર ભાગ્યા હું ભીતર ભાગ્યો હું ભીતર ભાગ્યો. આ વાત આ દ્રષ્ટાંત મહારાજ અમારા ઘરે જે છે સવારમાં પૂજન દ્વારા એટલે બે માણસ અમારે વાત થઈ આ દ્રષ્ટાંત એમણે આવી મને એમને સામે સવાલ કહ્યો
કે શું તો કે ધરતી કે થતો હોય આવો બધું કંઈક ભાગા ભાગી થતું હોય તો શું કે બે રહેવાનું હોય કે આવો પ્રશ્ન કર્યો મને હું કહું એ વાત તમારી સાચી છે કારણ કે જે જ્ઞાન મળ્યું છે એને પણ વિવેકથી વાપરવું પડે આપણને જે કંઈ જ્ઞાન મળ્યું છે એનો વિવેક ન હોય તો વિવેક વગેરેનું જ્ઞાન પણ આંધળું છે એટલે પછી મારે એમને દ્રષ્ટાંત દઈને દ્રષ્ટાંત સમજાવું એને કેવું દ્રષ્ટાંત આવ્યું કે સદગુરુ મહારાજે કીધું જેમ કૃષ્ણ પરમાત્મા કહે છે કે યદ જપી સર્વભૂતાનાં બીજં તતઃ અર્જુન ન તદસ્તિ વિના યદસ્યાત્ માયા ભૂતમ ચરાચરમ હે અર્જુન હું હરેક જગ્યાએ શું છું અણુથી લઈને ગારું સુધીમાં કોઈ એવી જગ્યા નથી જવું ન હોય એટલે કે ભગવાન બધામાં જ છે હરેકમાં છે કોઈ એવી જગ્યા બાકી નથી કે આ ભગત થઈ ગયું એ બધી જ છે એટલે આ બહાર નીકળી ગયા તો ઘણા થોડી બધી જતી મહારાજ બહાર અને આ ઘોડા થોડી શું નહીં થાય કે આથી ગાંડો થયો તો આથી ગાંડો થયો છે કે તમે ભાગો ત્યારે એવું કીધું ગુરુ મહારાજે કીધેલું છે કે બધા ભગવાન છે અત્યારે એટલે કે એમાંય ભગવાન છે ભગાય નહીં આ તો આમ વાયલા હોય એટલે ઓલો હાથી આમ થોડોક નજીક આવો આવ્યો ત્યારે ઉપર ઓલો બેઠેલો હતો એનો જે હાથીના જે ઓલા ચલાવતો હોય ને એ કે ભગત કે ભાગો કે એ મારો હાથી ગાંડો થયો છે એટલે કે મારે કાબુમાં નથી તો કે ભલે જે થયું એમાં ભગવાન જ છે મારે ગુરુ મહારાજે કીધેલું જ છે કે આમે ભગવાન છે એમ એટલે એ ભાગ્યો નહીં અને પાછો હા ભાઈ ગયો એટલે ઓલો હાથી પાસે આવી તરત થોડીમાં લઈને ઉંગળાને ભંગોળીને નાખી એટલે ક્યાંય ભાઈના બપોરે ઢીલા કઈ નાખ્યા ખુરશી ભેગો કઈ નાખ્યો પછી ગુરુ મહારાજ બહુ ખુશ હોય કે જેવું હોય હું ક્યાં ગયા તમે જો છો એવું હોય કે તેને કહેતા હતા નહીં કે બધામાં ભગવાન છે કે આ છે મને કે ઓળખ નાખી દીધો એટલે એ તો બધું બરોબર છે પણ કે તું ગામમાં જ્યો તો કે હા તો ગામના આમાં મળ્યા હતા અને એને કંઈ કીધું તું તમે કે ભાગો ભગત આથી ગામડો ગયો છે તો કે એમાં તને કે ભગવાન નો દેખાણો કે અને મેં તને એવું કીધું હતું એને એવું કીધું હતું કે ऐसो क्यों बेचो मेरे दाता जान दे पोता तूनो तू ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तूनो तू કીડીમાં તો નાનો લાગે ને હાથીમાં વળી મોટો તું આટલું તને સમજાવું પણ ઓલું તને ન સમજાવું જ્યું કે માવત બનીને માથે બેઠો હાંકવા વાળો તું નતું આ વાત તને સમજમાં આવ્યો આનો આવ્યો એમાં એ બેઠો હતો એટલે એમાં બધામાં છે નથી એવું નથી પણ આ પરમાત્મા રચિત ગુણી માયાની અંદર જેમાં જેવો ગુણ છે એવું કર્મ કરશે 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 પરમાત્મા કઈ કરતા મારો રસ્તો નથી ન કરતો તમ ન કર્માણી લોકેશ સજ્જતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવતુ પ્રવદતિ પરમાત્મા કઈ કર્મ કરતો નથી કર્મ ફળનો મેળ કરતો કે નથી કરતા પણ રસ્તો બસ પ્રકૃતિ સ્વભાવ વશ પરાયણે તમારી પાસે કર્મ કરાવી રહેશે બોલો આવો ગુણ અને જાણવા જેવું ગીતાજીનો જો મૂળ જ્ઞાન હોય તો સમજવા જેવું બહુ સરસ મજાની વાત છે કે પરમાત્મા કંઈ કરતા પણ રસ્તો નથી કંઈ કર્મ કરતોય નથી આ જે કંઈ કરે છે એ પ્રકૃતિ કરે છે
અને પ્રકૃતિ તમારી પાસે પરાયણે કરાવી લે છે. કેમ? આ પ્રકૃતિનો 5 તત્વોનું બનેલું શરીર છે ત્રિગુણી માયા. હવે ભૂખ તો લાગશે જ છે ને મારા રંગીલા મારા, ભૂખ તો લાગશે જ. ભૂખ લાગશે એટલે ખાવું તો પડશે જ. તરસ લાગશે તો પાણી પણ પીવું. પરાયણ એ તમારે કરવું પડશે. ઊંઘ આવશે તો ભૂખવું પડશે, ભૂખ લાગશે તો ખાવું પડશે. તો આમાં કોઈ પરમાત્મા કરાવે છે ના, આ પ્રકૃતિ પરાયણે કરાયેલી છે તમારી પાસે કર્મ. ના આદતે કશ્યચિત પાપમ ન ચયો સુકૃતમ વિભુ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મૃયંતિ જનત્વ. પરમાત્મા કોઈનું પાપ કે પુણ્યમાંથી ઓળખતો નથી. અજ્ઞાનના કારણે જ્ઞાન ઢંકાણેલું છે એટલે લોકો મોહમાં પડી અને આ બધા કર્મો કરે છે. આ હું તમે એવા બધા એટલે સદગુરુ શરણે ગયા. જે કંઈ આપણને અજ્ઞાન હતું, અજ્ઞાન શું હતું કે હું દેહ છું, એ અજ્ઞાન છે. મોટા મોટું અજ્ઞાન છે હું દેહ છું. આ દેહ ભાવ જ્યારે છૂટી જાય તારે કામ થાય એવું છે મારા વાળા. એટલે આમાં પણ જો જે આપણે દેહ સમજીને બેઠા હોય, કોઈ નાતી નાતી સમજીને બેઠા હોય, કોઈ સાહેબ કોઈ ધણી ધણી બેઠા હોય તો એ મોટી ભૂલ છે. કારણ આમાં પણ એક જે થોડું ગીતાજીની વાત આપણે લઈ. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ વિધિ વિધીયતે યતત યવેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. હે અર્જુન, આ શરીર એક ક્ષેત્ર છે અને આ શરીરને જાણવાનું ક્ષેત્ર છે. તો આ શરીરને જાણે છે કોણ? તમે ક્ષેત્રજ્ઞમ ચ માર્ગોપદેશ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞાય જ્ઞાનમ યત્ જ્ઞાનમ મતમ મમ. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ ખરું જ્ઞાન છે. અને શરીર અને શરીર, આ શરીરને જાણવાવાળા તમે છો. કોણ છે તમે? સર્વ ઇન્દ્રિય ગુણભાસમ સર્વ ઇન્દ્રિય વિવર્જિતમ અસતમ સર્વભૂત ચ એવ નિર્ગુણમ ગુણભોગ ચ. આ બ્રહ્મ સાકાર અને નિરાકાર બે સ્વરૂપો. આ બ્રહ્મ સર્વ ઇન્દ્રિયો રૂપે ભાષે છે. આ બ્રહ્મ સર્વ ઇન્દ્રિયોને જાણનારો છે. આ બ્રહ્મ સર્વ ઇન્દ્રિયોને એના વિષયનું ભાન કરાવે છે. હવે આંખ ઇન્દ્રિય જોવાનું કામ કોણ કરે? આંખ. સાંભળવાનું કામ કાન કરે. જો જોવું હોય તો આપણે કાન પાસે લઈને જોતા નથી. અને ચાખવું હોય તો આંખે ચાટતા તો જીવને અડાડવી પડે છે. હવે આ ઇન્દ્રિયોનું ભાન તમને કરાવે છે. એને જાણનારા તમે પોતે છો. ઇન્દ્રિયોને જાણનારા પણ તમે પોતે છો. ઇન્દ્રિયોનું ભાન પણ તમને છે. એના વિષયો ભોગતા પણ તમે જ છો. તમે સર્વ ગુણોનો ભોગતા પણ છો અને નિર્ગુણ હોવા છતાં સર્વ ગુણનો ભોગ પણ તમે જ કરો છો. એટલે ગુણોના ભોગતા નિર્ગુણ તમે અને સગુણ પણ તમે જ છો. આ વાત છે, આ મૂળ વાત છે જે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધી છે. એ જે કંઈ કીધી છે
એ બધી આત્મા તત્વો પર કીધી છે અને મૂળ સદગુરુ મહારાજે આપણને એની ઓળખાણ કરાવી છે કે તમે દેહ નથી, દેહને જાણવા વાળા છો, તમે જે કંઈ થઈ રહ્યું છે એના દ્રષ્ટા છો, એના સાક્ષી તમે છો. હવે સાક્ષી સ્વરૂપે સુધી પહોંચવા માટે, દ્રષ્ટા સ્વરૂપે પહોંચવા માટે ઘણું બધું શોધવું પડે છે, ઘણું બધું મૂકવું પડે છે. સીધું પહોંચી જવાતું નથી. આપણા મૂળ સ્વરૂપને વાત કરતી હતી કે તમે આત્મા સ્વરૂપ છો, તો આત્મા સ્વરૂપ છો તો અહીંયા સુધી પહોંચવું હોય તો શું કરવું પડશે? એમાં મળ, વિક્ષેપ અને આવરણ, આ ત્રણ મોટા આવરણ છે કે જેમ કોઈ પણ અરીસો હોય અને એના ઉપર જો ધૂળ ભાગી જઈ હોય મહારાજ, તો એ આપણું પ્રતિબિંબ બરાબર દેખાય નહીં. અને કદાચ એ અરીસો આમ લગતો હોય તો પણ આપણું સ્વરૂપમાં હમણાં દેખાય નહીં. એમ જો મનની અંદર મન જો નિર્મળ ન હોય, મન અશુદ્ધ હોય, કોઈ અપટ ક્રિયા હોય તો પણ આપણું જમશેદ સ્વરૂપને આપણે ઢાંકી નથી. એમ મન કદાચ વિશ્વની અંદર બહાર ભટકતું હોય, સ્થિર ન હોય, વૃત્તિ પાંચે પાંચ વિષયોમાં આસક્ત હોય, કોઈ પણ આપણા મૂળ સ્વરૂપ સુધી આપણે ન પહોંચી ગઈ અને એનો એ જરીસો છે કદાચ એના ઉપર પણ આમ આપણે પડતું આવી જાય કોઈ પણ આપણું સ્વરૂપ જમશે દેખાય નહીં. એમ આ ત્રણેય આવરણ છે, અજ્ઞાની મોટું આવરણ છે અને એ આવરણનો પડતો હટાવવા માટે આ સદગુરુ એક જ માધ્યમ છે. આ સદગુરુ મળે તો કહે છે કે સદગુરુની કૃપા વિના સકલમાં હોય સત્સંગ, અને જો કૃપા થાય ગુરુદેવને તો જડપતિનો આ સદગુરુ મળે તો આ સાતમો સંત થાય અને તો આ રંગ ચડે. હવે સંત શું છે એ તો હમણાં જ આપણે જે વાત થઈ છે કે સત છે તમારું સ્વરૂપ છે. સત ચિત આનંદ તમે ખુદ છો. આનંદ સ્વરૂપ તમે છો. આનંદ આપણે બહાર બધો જે મળે એવું છે નહીં. તમે પ્રેમ સ્વરૂપ છો. પ્રેમ જ હરિ સ્વરૂપ છે. પ્રેમ હરિ કા રૂપ હે, હરિ હે પ્રેમ સ્વરૂપ. ગો ગો કરી હું દેશે દેશે સૂરજ વન પ્રેમની વાત કરી કે પ્રેમ હરિનું સ્વરૂપ જેમ કીધું કે જ્યાં પ્રેમ છે ત્યાં વ્યામ ન હોય, જ્યાં પ્રેમ છે ત્યાં દગો ન હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં ચોરી ન હોય, જ્યાં પ્રેમ હોય કપટ ન હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં નિષ્કલંક હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં દયા હોય, પ્રેમ હોય ક્ષમા હોય, પ્રેમ હોય ત્યાં કરુણા હોય. પ્રેમ 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 છે તો કઈ પ્રેમ ને જાણે કોઈ, જો પ્રેમ નો જાણે તો જુદા ન રહેવે કોઈ. બે પણ મોટી જાય એક જ માં આવી જાય એટલે પ્રેમને જાણવાની વાત કરી છે મહાપુરુષે. તો આ પ્રેમ સ્વરૂપ છે. તમે પોતે પ્રેમ સ્વરૂપ છો અને પોતે પોતાને ઓળખવાની સદગુરુ મહારાજ વાત કરે છે. ઘનશ્યામ મહારાજ ઘણી વાર દ્રષ્ટાંતો આપતા હોય છે. ઘણા બધા અનેક પ્રયત્નો કરીને એકને સમજાવવા ઘણી બધી પ્રયત્નો કરતા હોય છે. અને આજે કંઈ બોલી રહી છે એ બધું પણ એમની કૃપાધીન છે. આજે મહારાજ ઘનશ્યામ મહારાજને ખૂબ મહેનત કરી હતી. ખૂબ એટલે ખૂબ ગમે ત્યારે ફોન કર્યો, અડધી રાતે ફોન કર્યો હોય તો પણ એવો સમય આવી અને જે કોઈ પ્રશ્ન છે એને હલ કરવાનો પ્રયત્ન કર્યો. એમને કૃપાથી આપણે જે કંઈ ભૂલી ગઈ છે સદગુરુ મહારાજની કૃપા એ મૂળ સ્વરૂપમાં આપણને જ્ઞાન કરાવવાની એને પૂરી મહેનત કરી. તો મૂળ સ્વરૂપ તમારું કે તમે તમને ઓળખો અને તમે આખા જગતને ઓળખી જઈશું કે તમે કોણ છો. આ જ્ઞાન આપને સદગુરુ મહારાજ સિવાય કોઈ કરાવે એવું છે નહીં. એટલે આ એક થોડીક વાત કરી
અને મારે વાણીને વિરામ આપું કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને એમ કીધું કે બંધુ આત્મા આત્માના હતશ્રીના આત્મા એવા આત્માના જે અનાત્માના તું શત્રુત્ર વર્તે આત્મા એવા શત્રુ બલ જે પોતે પોતાને જાણે છે એ પોતે પોતાનો મિત્ર છે અને જે પોતે પોતાને નથી ઓળખતો એ પોતે પોતાનો દુશ્મન છે. એમ સદગુરુ મહારાજે આપણને ઓળખાયા છે કે તમે કોણ છો. આવું આપણને દિવ્ય દ્રષ્ટિ આપી છે અને આ દિવ્ય દ્રષ્ટિ